હલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સામાજિક વિજ્ઞાનના વિષયમાં આજે આપણે સંસ્કૃતિ કે એક એવો શબ્દ કે જેને આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે બોલતા પણ હોઈએ છીએ કે ભાઈ આ આપણી સંસ્કૃતિ નથી, આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિમાં નથી. તો એ જે સંસ્કૃતિ એ છે શું, અને એ સંસ્કૃતિ એનું ઘડતર કેવી રીતે થયું, કે ભાઈ સંસ્કૃતિ પહેલા તો એટલે શું, તો કે આપણે જે કાંઈ પણ આપણી રહેણી કહેણી છે એ આપણી સંસ્કૃતિ છે. તો આપણી ભાષા છે કે નૃત્યો છે કે જે કાંઈ પણ આપણા તહેવારો ઉત્સવો, આ બધું આપણી સંસ્કૃતિમાં છે. એ સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થયું, એની શરૂઆત કઈ રીતે થઈ, એના વિશેનો વિગતવાર અભ્યાસ આજે આપણે એકમ 7 જે છે આપણો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, એમાં આપણે એનો અભ્યાસ કરીશું. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. તો જો કોઈ પણ ભાષા બોલે એટલે આપણે તરત એને કહીએ કે ભાઈ આ તો આ છે, કે ભાઈ આ મરાઠી છે, ગુજરાતી છે, હિન્દી ભાષી છે, અંગ્રેજી છે, તમિલ છે, કન્નડ છે, પંજાબી છે. તો એની ભાષા ઉપરથી આપણે એ સમુદાય જે છે એને ઓળખી શકીએ, કે ભાષા છે એ એના સમુદાયની એક આગવી ઓળખ છતી કરે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. એટલે દરેક સમુદાયનો એને એની ભાષાની સાથે દરેકના અલગ અલગ રીત રિવાજ હોય છે, એનો પહેરવેશ પણ હોય છે, જે અગાઉ આપણે શીખી ગયા. અને અવારનવાર આપણને ખબર જ છે કે ભારતમાં અનેક પ્રકારની વિવિધતા છે, ખોરાક, પોશાક, રહેઠાણ, રંગ, રૂપ વગેરે બાબતોની, ભાષા, બોલી, ધર્મ. તો એ દરેક જે સમુદાય હોય એમાં આ બધી વિવિધતા પણ આપણને જોવા મળે છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. દરેક વિસ્તારની એની પોતાની સ્થાનિક એટલે કે જ્યાં જે લોકો એટલે કે જે સમુદાય વસવાટ કરતો હોય એની પોતાની સંસ્કૃતિ હોય. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. છતાં કેટલીક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. ઘણી બધી સંસ્કૃતિ, ઘણા બધા સમુદાય, એની આ અલગ અલગ સંસ્કૃતિ, અને એમાં સમયની સાથે પરિવર્તન પણ થતું રહ્યું અને એ સંસ્કૃતિમાં થોડા ફેરફાર પણ થતા રહ્યા. પણ અમુક એવી સંસ્કૃતિ છે કે જેમને ખાસ પરંપરા એની હજી સુધી એને જાળવી રાખી છે, કે ભાઈ આદિવાસી લોકો છે, એની ભાષા, એના નૃત્યો, એની લોકબોલી વગેરે. એમાં પહેલા આપણે જોઈએ ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, કે ભાઈ ભારતમાં જે અલગ અલગ પ્રાંત હતા એટલે કે પ્રદેશ હતા, એ પ્રદેશ મુજબ એની ભાષાનો વિકાસ, જુદી જુદી ભાષાનો વિકાસ કેવી રીતે થયો. પહેલું છે મલયાલમ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. કે ભાઈ કેરળ રાજ્ય એની મુખ્ય જે ભાષા છે એ છે મલયાલમ. મલયાલમ છે એની મુખ્ય ભાષા છે. એટલે
એને મલયાલમ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઘણી ખરી એ ભાષાના ઘણા બધા શબ્દો જે છે એ સંસ્કૃત ભાષા સાથે મળતા આવે છે. એટલે એના ઉપર સંસ્કૃત ભાષા જે છે એનો ઘણો એવો ખાસો એવો પ્રભાવ જોવા મળે છે. બીજી ભાષા છે બંગાળી. ઘણી વખત તમે સાંભળી પણ હશે બંગાળી ભાષા. આમ આપણને ન ખબર પડે, પણ એના અમુક ઉચ્ચારણ જે છે એ ઉચ્ચારણ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ, અથવા તો એના પહેરવેશ ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ લોકો બંગાળી છે. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. કે ભાઈ, ભાષા અને બોલી એ બંને અલગ અલગ છે. કઈ રીતે? તો કે ભાષા છે એ એક છે, માનો કે ગુજરાતી ભાષા છે, તો ગુજરાતી છે, આપણે ગુજરાતી બોલે એ ગુજરાતી ભાષા છે, પણ બોલી જે છે એ અલગ અલગ હોય. જેમ કે ગુજરાતમાં જ તે અમદાવાદની ગુજરાતી તમે સાંભળો, કે પછી મધ્ય ગુજરાતની કે દક્ષિણ ગુજરાતની, તો બધા ગુજરાતી જ બોલે. કે મહેસાણાની, પણ બધાની બોલી જે છે ગુજરાતી બોલી એ તમને અલગ અલગ એમાં તમને ફેર દેખાશે. કે ભાઈ, અમદાવાદી લોકો કેવું ગુજરાતી બોલે, વડોદરાની બાજુ જાઓ તો એ કેવું ગુજરાતી બોલે, સુરતની સાઈડ જાઓ તો કેવું ગુજરાતી બોલે, અને મહેસાણા જાઓ તો એ તો અલગ જ આપણને લાગે. એટલે ભાષા અને બોલી એ બંનેમાં ફેર હોય છે. જનજાતિ ભાષાઓ, પર્શિયન ભાષા અને ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. અંગ્રેજો ભારતમાં આવ્યા એ પછીથી એણે હુગલી નદીના કિનારે બંગાળ જે છે એ બંગાળ પ્રાંત સૌથી પહેલા એણે જીત્યો હતો. એટલે બંગાળ પ્રાંત જે છે એના ઉપર અંગ્રેજી ભાષાનો પ્રભાવ ઘણો જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય: સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. કે ભાઈ, બંગાળી સાહિત્ય, બંગાળીમાં જેટલું સાહિત્ય લખાયું છે એને બે ભાગમાં વહેંચી શકાય છે. કે ભાઈ, એક તો શું કે ભાઈ, એક એ કે સંસ્કૃતથી પ્રભાવિત હોય. કેમ કે એવું માનવામાં આવે છે કે બંગાળી ભાષા છે એનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો એવું માનવામાં આવે છે. એટલે સાહિત્યના જે કાંઈ બી બંગાળી ભાષામાં સાહિત્યનું લખાણ થયું કે ખેડાણ થયું, એના બે ભાગમાં વહેંચતા એક સંસ્કૃતથી પ્રભાવિત, એટલે કે જેમાં સંસ્કૃત મહાકાવ્યોનો એનું ભાષાંતર નહીં હોય, અને બીજું સ્વતંત્ર, એટલે કે પોતાની રીતે જે લખાયું હોય તે. એના પછીની જે ભાષા છે એ છે ગુજરાતી. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. આપણને પણ ખબર છે કે એક ભારતમાં જ અનેક પ્રકારની ઘણી બધી ભાષાઓ અને ભાષાઓ ઉપરાંત બોલીઓ, અનેક બોલીઓ બોલાય છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. કે ભાઈ, સાહિત્ય લખાતું, બોલાતી ભાષા જે છે એ પણ આ જ હતી. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાના વિકાસમાં બળ પૂરું પાડ્યું, અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. કે ભાઈ, શરૂઆતમાં તો 3 જ ભાષા હતી: સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. પણ જેમ જેમ સમય જતો ગયો એમ સમય જતાં અનેક પ્રાદેશિક ભાષાનો વિકાસ થયો. કેમ કે અનેક જે પ્રદેશો જે નવા બનતા ગયા એ પ્રાદેશિક ભાષાનો એ લોકો પોતાના પ્રદેશમાં પોતાની પ્રાદેશિક ભાષા જે છે એને વધારે મહત્વ આપતા.
8મી સદીથી પ્રાદેશિક ભાષાના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી, જે શરૂઆતમાં 3 જ હતી, સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. એમાંથી અલગ અલગ પ્રદેશને જે સમુદાય હતા એને એની ભાષા જે છે એની ઓળખ માટે રાખી, અને એમાંથી આગળ જતા આ બધી પ્રાદેશિક ભાષાને વેગ મળતા આટલી ભાષાઓ જે છે એનો ઉદ્ભવ થયો. ઈસવીસન 10મી ને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. એટલે કે સંસ્કૃત ને પ્રાકૃત જે ભાષા છે એના શબ્દો, અપભ્રંશ એટલે શું કે થોડા ઘણા તૂટતા ભાંગતા, એવી રીતે એમાંથી શું થયું તો કે ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. કે ભાઈ હેમચંદ્રાચાર્ય જે વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો એ સંસ્કૃતમાં, અને એમાંથી જે શબ્દો તૂટતા તૂટતા એક નવી જ ભાષાનો ઉદ્ભવ થયો, જે કહેવાય ગુજરાતી. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. એટલે નરસિંહ મહેતા એ સમયના, એટલે આપણે એને આદિ કવિ કહીએ છીએ, એટલે કે શરૂઆતના. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ફાલણ ઉપસી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. કે ભાઈ એમણે જે પ્રદેશમાં રહેતા એની લોક બોલીમાં, કે ત્યાંના લોકો સમજી શકે એવી ભાષામાં એના પદો, ભજનો એની રચના કરી, અને એમાંથી આ ગુજરાતી ભાષાનો સારો એવો વિકાસ થયો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાનલીલા વગેરે કૃતિઓની એણે રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌ પ્રથમ પોતાની રચનામાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. કે ગુજરાતી ભાષા એટલે પોતે આજે પદો, ભજનોની રચના કરે તો એ શેમાં કરે છે, એના માટે એણે આ ગુર્જર ભાખા એવી સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. આટલા આખ્યાનો જે છે એની રચના એમણે કરી હતી.